સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં શહેર કોંગ્રેસ સમિતિએ જાહેર કરી કામોની ચાર્જશીટ। આરોગ્યથી માંડીને સ્મશાન સુધી ભ્રષ્ટાચારનો આરોપ, શહેરની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરી છે તો ટ્રાફિક જામ અને પ્રદૂષણ વધ્યા હોવાનો દાવો, શહેરમાં ગંદકી અને રોગચાળામાં વધારો થયો છે। જે લોકોને બોલવાનું છે અમારા તો જનરલ બોર્ડમાં જ્યારે તમે જોયું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ સભા જ્યારે મળી હોય ત્યારે કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ આક્રમકતાથી આ પ્રજાના પ્રશ્નો રજૂ કર્યા છે। ભૂતકાળમાં ખારીકટ કેનાલની વાત હોય, વીએસ હોસ્પિટલની વાત હોય, વરસાદી પાણી ભરાઈ ગયા હોય, ભુવા નગરીની વાત હોય, હાટકેશ્વર બ્રિજની વાત હોય, જે પણ મુદ્દાઓ પ્રજાજનને લગતા જે પણ મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીના ધ્યાનમાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કોઈની પણ શેર શરમ રાખ્યા વગર આંદોલન પણ કર્યું છે, આવેદનપત્રો પણ આપ્યા છે અને રજૂઆતો પણ કરી છે। રાજકોટના ધોરાજીમાં યુવાનની હત્યાના કેસમાં પોલીસની કામગીરી સામે મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે। હુમલામાં 4 શખ્સો સામેલ હોવા છતાં પણ પોલીસ માત્ર 2 જ આરોપીના નામ નોંધવાના આક્ષેપો કર્યા છે। ભગીરથસિંહ જેઠવા, મહિદીપસિંહ જેઠવા સામે ગુનો નોંધાયો છે, જ્યારે રાજકીય આગેવાનના પુત્ર અને અન્ય એક રાજકીય આગેવાને હુમલો કર્યો હોવાનું પરિવાર જણાવી રહ્યું છે। ઘટનામાં વિવેક બારૈયા સાથે માથાકૂટ સર્જાઈ હતી, ત્યારબાદ તેને હાઈવે પર માર મારવામાં આવ્યો હતો। 4 લોકો દ્વારા હોકી પાઇપ વડે હુમલો કરાયો, 4માંથી 2 લોકો ભાગી છૂટ્યા હતા, ત્યારે કોઈ રાજકીય આગેવાનોના ઇશારે અને દબાણ હેઠળ પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો પરિવારજનોનો દાવો છે। માર માર્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેથી જો બીજા આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પરિવારે ચીમકી ઉચ્ચારી છે। એટલે 4 ભાગી ગયેલા પોલીસે એવું કીધું કે બેનો અત્યારે ખબર છે કે બે જણાના પાકું થઈ જાય એટલે એના નામ લખશું। મને આમાં ખબર નથી પડતી કે ફરિયાદમાં અમે 4 જણાના નામ લખાવેલ છે તો આમાં 2 જણાના નામ કેમ આવે છે? આમાં કોઈ રાજકીય રંગત લાગે છે, કોઈ રાજકીય આગેવાનોને છાવરવાના લાગે છે। જો અમારા આ લોકોને સજા નહીં થાય, આ લોકોની પકડ નહીં થાય તો અમે ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું। ત્યાંથી અમે ઇકોમાં મારો ભાઈ હિમાલય, હું, મારા કાકા અને મારો બીજો ભાઈ વિશાલ, અમે 4 જણા ઇકોમાં ગયા। ત્યાં ઘટના સ્થળે પહોંચતા તેને ગાડીની બીજી સીટમાંથી કોહાડો કાઢીને મારા ભાઈ હિમાલય ઉપર મારેલો અને ત્યાંથી અમે પછી ફરાર થઈ ગયા 4 જણા। પછી મેં, મારા કાકા અને મારો બીજો દોસ્તાર રવિ, અમે 3 જણા હિમાલય